हाय फ्रेंड्स, हूँ छू अशोक बारिया ने आज तमारी समक्ष लईने आव्यो छुं ज्ञान सेतु ब्रिज कोर्स क्लास रेडीनेस धोरण 7 अंग्रेजी, जेमां आज आपणे जोईशुं लेसन 1 जेनुं नाम छे वेर वेर यू। वेर वेर यू। तो चालो जोईए लेसन नंबर 1 वेर वेर यू। फर्स्ट एक्सरसाइज आपणे जोईए तो अहींया आपणने आपी छे लिसन एंड सींग, एटले के अहींया एक सरस मजानी नानी सरखी राइम आपी छे जेने आपणे सींग एटले के गाईशुं एंड लिसन एटले के सांभळीशुं। तो ध्यानथी सांभळजो। इन ध जंगल स्टेन्डिंग नियर ध लेक I saw a tiger looking at a snake. In the jungle, swimming with a smile, I saw a big green crocodile. In the jungle, roaring loudly, I saw a lion sitting proudly. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch of a tree, I heard some parrots talking to me. तो हवे आपणे आ राइम परथी नीचेनी एक्सरसाइज करीए। तो अहींया आपणने आप्युं छे के आ काव्यमां आवेल प्राणीओ के पक्षीओना नाम लखो। मित्रों, अहींया तमे जोशो के उपर जे नानी सरखी राइम आपी छे एमां जे पण प्राणीओ के पक्षीओना नाम अंदर आपेला छे तेना नाम शोधीने अहींया आपणे नीचे लखवाना छे। तो आपणे उपर जोईए तो सेकंड लाइन में आई शो ए टाइगर, यानी टाइगर नु नाम आपने पहला देखाय छे। तो आपणे अहींया लखीशुं टाइगर। त्यारबाद चौथी लाइन में तमे जोशो तो आई शो ए बिग ग्रीन क्रोकोडाइल। तो अहींया सेकंड नाम आपने क्रोकोडाइल देखाय छे। तो आपणे लखीशुं क्रोकोडाइल। त्यारबाद आई शो ए लायन, थर्ड नेम आपने मळे छे लायन। तो अहींया आपणे लखीशुं लायन। नेक्स्ट आई शो ए हिप्पोपोटेमस, यानी कि चौथुं नाम आपने मळशे हिप्पोपोटेमस। नेक्स्ट आई शो सम मंकीज, यानी कि अहींया आपने एक मंकी नु नाम पण जोवा मळे छे। तो आपणे अहींया लखीशुं मंकी। नेक्स्ट in the jungle on a branch of a tree I heard some parrots talking to me. અને અહીંયા આપણને એક પક્ષીનું નામ મળે છે પેરોટ।
તો આટલા નામ આપણને આ રાઇમ્સની અંદર મળે છે. તો તમારે આ રીતે એક્સરસાઇઝમાં બતાવ્યા પ્રમાણે નામ તમારી બુક્સની અંદર લખી લેવાના છે. ત્યારબાદ એક્સરસાઇઝ જોઈએ આગળ. આપેલ કાવ્યમાંથી સરખા પ્રાસવાળા એટલે કે રાઇમિંગ વર્ડ્સ શબ્દોની જોડી શોધીને લખો. અહીંયા રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા મિનિંગવાળા શબ્દો, પાછળના ઉચ્ચાર સરખા આપણને મળતા હોય એવા શબ્દોને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીશું. જેમ કે ઉપરની આપણે ફર્સ્ટ અને સેકન્ડ લાઈન જોઈએ, જેમાં લાસ્ટ આપણને જોવા મળે છે કે લેક અને સ્નેક. તો પાછળ તમે જુઓ ઉચ્ચાર એનો સરખો બોલાય છે, લેક અને સ્નેક. તો એને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીશું. તે જ રીતે થર્ડ લાઇન અને ફોર્થ લાઇનમાં આપણને લાસ્ટ વર્ડ સ્માઇલ અને ક્રોકોડાઇલ એ શબ્દની એક જોડી મળે છે. તો એને પણ આપણે રાઇમિંગ વર્ડ્સમાં લખીશું. ત્યારબાદ આગળ લાઉડલી અને પ્રાઉડલી. નેક્સ્ટ પાથ અને બાથ. નેક્સ્ટ આપણને શબ્દ મળશે રાઇમિંગ ટ્રી મી. અને નેક્સ્ટ ટ્રી મી જે અહીંયા આપણને મળી જાય છે. તો આટલા શબ્દોને આપણે અહીંયા રાઇમિંગ વર્ડ્સની અંદર લખીશું. નેક્સ્ટ જોઈએ તો શિક્ષકની મદદથી કાવ્યમાંથી ING વાળા શબ્દો શોધીને લખો અને તેનું વાંચન કરો. એટલે કે ઉપર આપણને જે રાઇમ્સ આપી છે એમાંથી રાઇમિંગ વર્ડ્સ, એમાંથી ING વાળા શબ્દો આપણે લખવાના છે. તો ફર્સ્ટ આપણે લાઈનમાં જોઈએ તો આપણને એમાં સ્ટેન્ડિંગ શબ્દ જોવા મળે છે. તો અહીંયા આપણે લખીશું સ્ટેન્ડિંગ. સેકન્ડ તમે જોઈ શકો છો કે લુકિંગ. ત્યારબાદ છે સ્વિમિંગ. આગળ છે રોઅરિંગ.
sitting, driving, hanging, laughing, and last, talking. તો આટલા વર્ડ્સ આપણને આઈએનજી વાળા આમાં જોવા મળે છે. તો આ રીતની એક્સરસાઇઝ તમારે તમારી બુક્સની અંદર લખી લેવાની છે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ, લિસન એન્ડ રીડ, યાની સાંભળો અને વાંચો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપ્યા છે જેને આપણે રીડ કરવાના છે. ટીચર સે, મહેશ, give me your pencil please. Mahesh, here it is ma'am. Teacher, thank you. Put it on the table. Mahesh say, you are welcome ma'am. Next B paragraph. Jay say, give me your pencil color Jia. Jia, sorry, I don't have pencil color. Jay, okay, give me the crayons. Jia, here it is. તો આ રીતે તમારે પણ મિત્રો તમારા મિત્ર સાથે જોડીમાં વાતચીત કરવાની છે અને સંવાદો બનાવવાના છે. આગળની એક્સરસાઇઝ જોઈએ, તો નીચે આપેલ ઉદાહરણ મુજબ શબ્દ બનાવી આપેલી ખાલી જગ્યામાં લખો અને શિક્ષકની મદદથી તેનું ઉચ્ચારણ કરો. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આપણને શબ્દ જે છે વર્ડ્સ એ છૂટો આપેલો છે જેને આપણે જોઈન કરીને ભેગો લખવાનો છે. એટલે કે આપણે અહીંયા એવું કહી શકાય કે સંધિ જોડો. જેમાં ફર્સ્ટ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે બી પ્લસ એટી શબ્દને આપણે અહીંયા છૂટો પાડેલો છે, બી પ્લસ એટી, જેને આપણે ભેગા કરીએ તો આપણો સ્પેલિંગ બને છે BAT યાની બેટ. સેમ તેવી જ રીતે નીચે F પ્લસ AN એટલે કે સ્પેલિંગને આપણે ભેગા કરીશું તો બનશે ફેન. તો આ જ રીતે અહીંયા આપણને જે બાકીના વર્ડ્સ આપેલા છે એ તમામ વર્ડ્સને આપણે આ રીતે ભેગા કરીને લખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ R પ્લસ AT, તો આપણે એને આપણે લખીશું તો આપણો સ્પેલિંગ શું બનશે RAT. તો આ રીતે તમારે તમામ શબ્દને ભેગા કરીને એનો જે સ્પેલિંગ બને છે એ સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો છે. નેક્સ્ટ એક શબ્દ આપણે જોઈએ, 6 નંબરનો M પ્લસ AD, જેને આપણે બનાવીશું મેડ, MAD. બરાબર છે. તો આ રીતે તમારે તમામ શબ્દોને બનાવવાના છે. તો આ રીતે તમારે તમામ શબ્દોને અહીંયા આપેલ છૂટા શબ્દોને ભેગા કરીને લખવાના છે.
નેક્સ્ટ જોઈએ રીડ એલાઉડ, યાની અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે જેને આપણે રીડ કરવાનો છે કેરફુલી. જોઈએ યસ્ટરડે ધ ડે વોઝ બેડ, ઇટ વોઝ મંડે, ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, there were only 7 students in the class out of 25. It was dark outside. Most of the students were at home. Our class teacher is never absent. He was present in the school. He had brought hot soup for his children to make them feel nice and comfortable. We all were happy. The rain stopped at night. Next day, the sun was shining and the day was good. There were more students in the class today. Those who did not come on the rainy day had missed the tasty soup. આ પેરેગ્રાફના આધારે નીચે ફિલિંગ્સ ધ બ્લેન્ક્સ આપણે જોવાની છે. તો ફર્સ્ટ છે ઇટ વોઝ એ ખાલી જગ્યા ડે. ઇટ વોઝ એ ખાલી જગ્યા ડે. તો ઉપરના પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમારે શું આવશે? ઇટ વોઝ અ ખાલી જગ્યા ડેની અંદર આવશે મંડે. It was a Monday. Next, second, most of the students were at ખાલી જગ્યા. તો ઉપરના પેરેગ્રાફમાંથી તમે જોશો તો શું આવશે? absent. Most of the students were at absent. Class teacher had brought ખાલી જગ્યા for children. તો તમે અહીંયા જોઈ શકો છો કે શું આવશે? અહીંયા તમે ઓપ્શનમાં જોશો તો આવશે હોટ સૂપ. The rain stopped at, અહીંયા ઓપ્શનમાં આવશે night. પાંચમા નંબરની ઓનલી ખાલી જગ્યા સ્ટુડન્ટ વર પ્રેઝન્ટ આઉટ ઓફ 25. તો અહીંયા તમારે ઓપ્શનમાં શું આવશે? આવશે 7. ઉપરના પેરેગ્રાફમાં તમે જોશો તો સેકન્ડ લાઈન આપણને આપી છે કે there were only 7 students. The next day the ખાલી જગ્યા was shining. તો અહીંયા તમારે આન્સરમાં આવશે sun. The sun was shining. તો આ રીતે આપણે ઉપર આપેલા પેરેગ્રાફ આધારિત ખાલી જગ્યા પૂરવાની છે. નેક્સ્ટ એક્સરસાઇઝ. આપેલ ચિત્રમાં નિશા નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. નિશા અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે તે વાંચો. નિશા સેડ, મમ્મી વેર આર યુ, પ્લીઝ કમ હિયર. મમ્મી સે, યસ નિશા, ટેલ મી વોટ હેપન. નિશા સે, મમ્મી I forgot to write the diary last week. Can you help me? Mummy say, yes dear. Nisha say, where were we on last Sunday? Mummy, we were at the farm. Nisha, oh yes, it was a nice day for our family. Mummy, true. Nisha, what was the name of that big tree? Mummy, which one? Nisha, the one which was near the well. Mummy, yes, that was a neem tree. Nisha, okay, where was
I on Tuesday afternoon. Mummy, on Tuesday, what was the date? Nisha, it was the 13th of this month. Mummy, we were in the library. Nisha, thanks mummy. Where were we on the 14th of this month? Mummy, I was at home. You went to your friend's place for studying. Nisha, yes, I remember now. I was with my friends. Mummy, do you want to ask anything else? Nisha, yes. Where were we on the 10th of this month? Mummy, we were at Dr. Clinic as you were sick. Nisha, oh, it was a bad experience. I will not write about it in the diary. Mummy, but it was a real experience, so please write it. Nisha, sure mummy. હવે ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં નિશાની વિગતો નોંધો. યાની અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ આપણને ટાઈમ અને બીજી બાજુ આપણને પ્લેસનો એક કોઠો આપ્યો છે. તો અહીંયા આપણે ખૂટતી વિગતો લખીને આ કોઠાને પૂરો કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે લાસ્ટ સન્ડેમાં પ્લેસ અહીંયા આપણને ખાલી બતાવ્યું છે. તો ઉપરનું તમે સંવાદ જોશો તો તમે જોઈ શકો છો કે લાસ્ટ સન્ડેમાં અહીંયા તમે જોઈ શકો છો કે વી વેર એટ ધ ફાર્મ, યાની ફાર્મ હતા. તો અહીંયા આપણે લખીશું એટ ધ ફાર્મ. બીજી લાઈનમાં આપણને પ્લેસ આપ્યું છે ઇન ધ લાઇબ્રેરી, બટ સામે ટાઈમ આપ્યો નથી. તો લાઇબ્રેરી સમય કયો હતો? તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇન ધ લાઇબ્રેરી 13th. તો અહીંયા તમે લઈ શકો છો કે ઓન ધ 13th of this month. नीचे on the 14th of this month, यानी 14 તારીખે क्या હતા પ્લેસમાં? તો 14 તારીખે તમે જોઈ શકશો કે અહીંયા આપણને બતાવે છે કે 14 તારીખે I was at home and you went to your friend's place for studying. તો અહીંયા આપણે શું લખીશું? at home અને નેક્સ્ટ ડોક્ટર ક્લિનિક, જે તમે અહીંયા જોઈ શકો છો કે 12 તારીખ બતાવે છે આપણને. તો અહીંયા લખીશું ઓન ધ 20th of this month. તો આ રીતે આપણે ટાઈમ અને પ્લેસમાં ખૂટતી વિગતો ભરીને આપણો ટેબલનો કોઠો પૂર્ણ કરવાનો છે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. અંશ ડાયરી પેજ ઓફ યસ્ટરડે ઇઝ ગિવન બિલો. His time and places are in the table. Write full sentence in the last column. Follow the example. એટલે કે અંશનું ગઈકાલનું ડાયરી પેજ છે તે ક્યારે ક્યાં હતો તે સમય અને સ્થળ નીચે આપેલા છે
તેના આધારે છેલ્લા કોલમમાં પૂરું વાક્ય બનાવો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ફર્સ્ટ કોલમમાં આપણને ટાઈમ અને સેકન્ડ કોલમમાં વેર હી વોઝ એટલે કે તે ક્યાં હતો એ વિગત આપી છે, જેના આધારે આપણે લાસ્ટ કોલમમાં વાક્ય બનાવવાનું છે. જેનું એક ઉદાહરણ અહીંયા આપણને બતાવ્યું છે કે ટાઈમમાં 9 AM અને વેર હી વોઝમાં એટ હોમ એટલે કે 9 વાગે એટ હોમ ઘરે હતો. તો આપણું વાક્ય શું બનશે? અંશની વાત છે એટલે અંશ વોઝ એટ હોમ એટ 9 o'clock. તો આ પ્રમાણે નીચે આપણે સેકન્ડ જોઈએ તો 10 AM યાની કે 10 વાગે એટ ધ ઓફિસ. તો અહીંયા આપણે વાક્ય આપણું બનશે he was at the office at 10 o'clock. He was at the office at 10 o'clock. Next 12 AM यानी 12 વાગે in a meeting મીટિંગમાં હતા. તો આપણું અહીંયા વાક્ય બનશે અંશ was in a meeting at 12 o'clock. नेक्स्ट 5 PM यानी 5 वागे with his friend. तो અહીંયા આપણું વાક્ય બનશે કે he was with his friend at 5 o'clock. તો આ પ્રમાણે આપણે ટેબલની અંદર ખૂટતી વિગતો ભરીને વાક્ય બનાવવાના છે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. નીચે આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધીને તેની ફરતે બોક્સમાં બનાવો. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર બ્રેકેટ યાની કૌંસમાં અલગ અલગ પ્રાણીઓના નામ આપણને આપ્યા છે, જે આપણે નીચે ટેબલ ટાઈપ કોયડાની અંદરથી આપણે એ નામને શોધીને તેના ઉપર બોક્સ બનાવવાનું છે. તો ફર્સ્ટ નેમ છે કાવ. તો અહીંયા આ જે ટેબલ છે એ ટેબલમાંથી આપણે કાવ વર્ડ શોધવાનો છે. તો તમે અહીંયા શોધી શકો છો કે કાવ વર્ડ્સ આપણને ક્યાં દેખાય છે? આ કાવ બરાબર છે. પછી છે સેકન્ડ છે યાક. તો યાક વર્ડ્સ અહીંયા ક્યાં આપણને આપેલો છે? તો યાક વર્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે આ છે આપણો યાક વર્ડ્સ. તેની વાત છે એલિફન્ટ. તો એલિફન્ટ અહીંયા આપણને આપ્યો છે અહીંયા. ત્યારબાદ છે લાયન. તો લાયન વર્ડ્સ ક્યાં આપણને આપેલો છે? અહીંયા આપેલો છે લાયન વર્ડ્સ. નેક્સ્ટ છે ડિયર. તો ડિયર વર્ડ્સ આપણને આપેલો છે અહીંયા.
અને લાસ્ટ છે બિયર, તો એ બિયર વર્ડ્સ આપણને આપ્યો છે અહીંયા. તો આ રીતે તમારે જે વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સને ફાઇન્ડ કરવાના છે. આગળની એક્સરસાઇઝ જોઈએ તો ફિલિંગ ધ બ્લેન્ક્સ યાની ખાલી જગ્યા પૂરો. અહીંયા જે કૌંસમાં આપણને વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સ ખાલી જગ્યામાં મૂકીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ તમે જોઈ શકો છો કે ટુડે ખાલી જગ્યા સેટરડે, ટુડે યાની આજે. તો અહીંયા આપણો વર્ડ્સ આવશે ટુડે ઇઝ, ટુડે ઇઝ સેટરડે. સેકન્ડ ખાલી જગ્યા ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6. તો ધીસ યર આઈ છે, તો આઈ હોય તો આપણે આઈની જોડે હંમેશા કયો વર્ડ આવે છે? એમ. તો આપણે અહીંયા મૂકીશું આઈ એમ. નેક્સ્ટ ધીસ વીક વી ખાલી જગ્યા ઇન સ્કૂલ. તો અહીંયા પણ ધીસ વર્ડ્સ આપેલો છે, તો અને સાથે સાથે વી આપેલો છે વર્ડ્સ, એટલે કે બહુવચનનો વર્ડ છે. તો બહુવચન માટે આપણે મૂકીશું આર, યાની ધીસ વીક વી આર ઇન સ્કૂલ. નેક્સ્ટ માય ફ્રેન્ડ ખાલી જગ્યા હિયર ટુડે. તો અહીંયા બી ટુડે લાસ્ટમાં આપણને વર્ડ્સ આપેલો છે અને માય ફ્રેન્ડ્સ યાની કે બહુવચનમાં આપણને શબ્દો આપ્યો છે, તો એના માટે આપણે અહીંયા મૂકીશું આર, યાની કે માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. 5 યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે. અહીંયા યસ્ટરડે એટલે કે ગઈકાલ, ભૂતકાળની વાત છે. તો ભૂતકાળ માટે આપણે શબ્દ મૂકીશું અહીંયા વોઝ. 6 લાસ્ટ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 5. તો અહીંયા લાસ્ટ યર યાની ભૂતકાળની વાત છે, એટલા માટે અહીંયા આઈની સાથે આપણે એમ શબ્દ નહીં મૂકતા, અહીંયા આપણે મૂકીશું વોઝ, કે આઈ વોઝ ઇન ક્લાસ 5. 7 લાસ્ટ વીક વી ખાલી જગ્યા ઇન પાર્ક. તો અહીંયા આપણને વી શબ્દ આપેલો છે, યાની અમે, એટલે કે બહુવચનની વાત છે, એટલા માટે આપણે મૂકીશું શબ્દ વેર, કે લાસ્ટ વીક વી વેર ઇન પાર્ક. અને 8 ધે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે. તો લાસ્ટ વર્ડ યસ્ટરડે યાની ભૂતકાળની વાત છે અને ફર્સ્ટ વર્ડ આપણને બહુવચનમાં આપેલો છે, એટલા માટે અહીંયા આપણે મૂકીશું શબ્દ વેર. ધેર વેર નોટ હિયર યસ્ટરડે. તો આ પ્રમાણે આપણે ખાલી જગ્યામાં ખૂટતી વિગતો ભરીને ખાલી જગ્યા પૂર્ણ કરીશું. નેક્સ્ટ એક્સરસાઇઝ રીડ એન્ડ રાઇટ, યાની કે અહીંયા તમને જે વર્ડ્સ આપેલા છે એ જ વર્ડ્સ તમારે અહીંયા બાજુમાં લખવાના છે. તો ફર્સ્ટ યર છે યસ્ટરડે. તો તમારે જે રીતનો વર્ડ્સ આપણને આપેલો છે એ રીતનો વર્ડ્સ તમારે અહીંયા લખવાનો છે. સેકન્ડ છે ટુડે. થર્ડ ટુમોરો. એ જ પ્રમાણે ચોથા નંબરમાં છે ડે આફ્ટર ટુમોરો. અને લાસ્ટ વર્ડ છે ડે બિફોર યસ્ટરડે. તો આ રીતે જે વર્ડ આપેલા છે એ જ વર્ડ્સ બાજુમાં ખાલી જગ્યામાં મૂકીને લખવાના છે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ
અહીં નીચે કેટલીક વિગતો આડી અવળી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. તમે અહીંયા વિગતો જોશો તો આપણને અલગ અલગ વિગત આપી છે. જેમાં ફર્સ્ટ જોઈએ વંશિકા, સેકન્ડ બોક્સમાં છે એટ ધ સર્કસ અને લાસ્ટમાં આપણને આપ્યું છે લાસ્ટ નાઇટ. તો અહીંયા તમારે વિગતોને આધારે ગમે તે વર્ડ્સ યાની કે જે યોગ્ય વર્ડ્સ લાગુ પડતો હોય એ વર્ડ્સ લઈને તમે ખાલી જગ્યા પૂરી કરી શકો છો. તો એક એક્ઝામ્પલ આપણને અહીંયા આપ્યું છે કે વંશિકા વોઝ એટ હર ફાર્મ યસ્ટરડે. તો એ જ પ્રમાણે આપણે અહીંયા યોગ્ય ઉદાહરણ બનાવવાનું છે. જેમ કે આપણે અહીંયા એક ઉદાહરણ બનાવીએ. ડૉક્ટર પાલ વોઝ ઇન ધ હોસ્પિટલ લાસ્ટ નાઇટ. Dr. Pal was in the hospital last night. यानी फर्स्ट કોલમમાંથી આપણે ડૉક્ટર પાલ લીધું, સેકન્ડ કોલમમાંથી ઇન ધ હોસ્પિટલ અને લાસ્ટમાંથી લાસ્ટ નાઇટ. તો આ રીતે આપણું એક વાક્ય બન્યું. એ જ પ્રમાણે આપણે બાકીના અન્ય રહેતા વાક્યોને પણ આપણે બનાવવાનું છે. માયા એન્ડ મહેશ. હવે અહીંયા માયા એન્ડ મહેશ છે એટલા માટે આપણે વેર શબ્દ મૂકીશું કે માયા એન્ડ મહેશ વેર એટ ધ સ્કૂલ ઓન મંડે. नेक्स्ट हितेश यानी हितेश was at the circus last week. Next, Mr. Sharma was at the post office today morning. તો આ રીતના આપણે બાકીના જેટલા પણ વાક્યો બનાવવા હોય એટલા વાક્યો બનાવી શકીએ છીએ. નેક્સ્ટ એક્સરસાઇઝ સામાજિક વિજ્ઞાન વિષયમાંથી ભારતના મહાન સ્વતંત્ર સેનાનીઓના ફોટા ચોંટાડીને પ્રત્યેક વિશે 2 અથવા 3 વાક્યો લખો. તો અહીંયા તમારે ભારતના મહાન સ્વતંત્ર સેનાનીઓના ફોટા જે તમારે સામાજિક વિજ્ઞાનના વિષયમાંથી તમને મળી શકે છે તેના લગાવીને તેના વિશે 2 થી 3 વાક્ય તમારે લખવાના છે. નેક્સ્ટ એક્સરસાઇઝ રાઇટ ધ વર્ડ્સ ઇન ધ સ્પેસ ગિવન. એટલે કે જે વર્ડ્સ તમને અહીંયા આપેલો છે એ જ વર્ડ્સ તમારે બાજુમાં લખવાનો છે. જેમ કે તમને અહીંયા ફર્સ્ટ વર્ડ ગાર્ડન આપેલો છે તો તમારે સેમ એ જ રીતે ગાર્ડન લખવાનો છે. સેકન્ડ જંગલ, થર્ડ ચિલ્ડ્રન,
નેક્સ્ટ. થેન્ક યુ. આગળ પ્રેઝન્ટ, એબસન્ટ, અને લાસ્ટ વર્ડ બુક્સ. તો આ રીતના જે વર્ડ આપેલા છે એ જ વર્ડ તમારે અહીંયા લખવાના છે. અને લાસ્ટ એક્સરસાઇઝ, અઠવાડિયાના 7 દિવસના નામ આપેલા છે તે વાંચો. એટલે કે અહીંયા આપણને અઠવાડિયાના વારના નામ આપ્યા છે. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને લાસ્ટ સન્ડે. તો આ વારના નામ આપણને આપ્યા છે. અને બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો, સન્ડે ઇઝ અ હોલિડે, યાની રવિવારે છુટ્ટી હોય છે, રજા હોય છે. તો આ પ્રમાણે આપણે ફર્સ્ટ લેસનની જે પણ એક્સરસાઇઝ હતી એ એક્સરસાઇઝ જોઈ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ એક્સરસાઇઝને બરાબર સમજીને તમારી જે જ્ઞાન સેતુની બુક છે તે બુકમાં આપની વિગત જો લખવાની બાકી રહી ગઈ હોય તો આપે લખી દેવી. થેન્ક યુ.